નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દેવશયની એકાદશીની વ્રત કથા અને વિધિ વિશે વાત કરીશું. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. અષાઢ સુદ 11થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીને નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા નીચે પ્રમાણે છે. જે યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા ઉત્સુક છું, તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી, તે હું તને કહી સંભળાવું છું. સૂર્યવંશમાં માધાંતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વમાં કોઈ પાપના લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું. કેટલાક લોકો સુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારવા લાગ્યા. અનાજના સાસા પડવા માંડ્યા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, જરૂર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો જ કોઈક દોષ હોવો જોઈએ. આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માધાંતીએ અષાઢ સુદ 11ના દિવસે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું, હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે. માટે તારે અને તારી પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. માધાંતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુસળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની. પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલક પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અષાઢ સુદ 11 એ શયની એકાદશી કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચતુર્માસ વ્રતનો પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ આ દિવસે શયન વ્રત તથા ચતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. અષાઢ સુદ 11થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માધાંતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયની પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ મુજબ શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. મોં માંગ્યા 1 વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે, એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠો મેઘ વરસ્યો અને આનંદના તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી મેળવવા અને આવનારા વ્રતોની સૌથી પહેલા જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.